નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે. આજનો ટોપિક છે GMERS જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે વિવિધ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. આપ અત્યારે આપણે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ GMERS, જે જનરલ હોસ્પિટલ ગાંધીનગર છે તેના સંચાલિત માણસા ખાતે જે હોસ્પિટલ આવેલ છે, જનરલ હોસ્પિટલ માણસા, તેની આ રિક્રુટમેન્ટ છે. સૌપ્રથમ પોસ્ટ છે સ્ટાફ નર્સ છે, BSc અને GNM નર્સિંગ તેમજ જનરલ નર્સિંગનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. 3 વર્ષનો અનુભવ પણ માંગ્યો છે આમાં, અને 35 વર્ષની વયમર્યાદા છે. 20,000 પગાર આપશે અને આપણે વેકન્સી છે એ ટોટલ જગ્યાઓ છે 3. જો રિસ્પોન્સિબિલિટીની વાત કરવામાં આવે, એટલે કે જવાબદારીની વાત કરવામાં આવે, તો જે તમારી જવાબદારીઓ બને છે આપ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ બધું જે ભરતી છે એ તમામ સિલેક્શનમાં મેરિટના આધારે થવાનું છે. ચોખ્ખું લખેલું છે મેરિટ બેઝડ ઓન અબવ સ્ટાફ નર્સ પોસ્ટ. લાસ્ટ ડિસિઝન ઓફ સિલેક્શન ઇઝ બેઝડ ઓન રિક્રુટમેન્ટ કમિટી, એટલે રિક્રુટમેન્ટ કમિટી નક્કી કરશે. ત્યારબાદ જો વાત કરવા જાઉં તો આ માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઉં છું. છેલ્લી તારીખ છે 1/8/2024 ફોર્મ ભરવાની. બીજી ભરતી છે ડેટા એન્ટ્રી ઓપરેટર, જે પણ આ જ હોસ્પિટલની અંદર છે. એ ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કોઈ પણ ફિલ્ડની અંદર, કોઈ પણ વિદ્યાશાખામાં CCC નું પ્રમાણપત્ર હોવું જોઈએ અને માસ્ટર કોમ્પ્યુટર એપ્લિકેશનમાં કરેલું હોવું જોઈએ. 3 વર્ષનો અનુભવ છે. ગવર્મેન્ટ રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ જેની વયમર્યાદા રાખવામાં આવેલ છે. સેલરીની વાત કરવામાં તો 15,000 છે અને વેકન્સી 1 છે. હવે ઓનલાઈન એપ્લાય કરવાની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં જઈને તેમજ એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરવાની પણ PDF આપને ત્યાંથી મળી રહેશે. સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.